રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ સહિતની ટીમે સમાજને ઉપયોગી સારા અને ઉમદા કાર્ય કરવાના શપથ લીધા હતા. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા જરૂરિયાતમંદ 65 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, સહાયના ચેક વિતરણ સહિતના વિવિધ સેવાના ભગીરથ કાર્ય કરવા હંમેશા અગ્રેસર છે. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા 25મા ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવા પ્રમુખ કાર્તિક પટેલ તેમજ સેક્રેટરી જયદીપસિંહ તમામ ટીમના સભ્યોને સમાજ માટે સારા કાર્ય કરવાના શપથ લેવામાં આવ્યા છે. રોટરી ક્લબ ઓફ વઢવાણના નવનિયુક્ત પ્રમુખ હર્ષ પટેલ તેમજ તેમની ટીમ પણ શપથ લીધા હતા. સાથે સમાજના ઉપયોગી કાર્ય કરવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ માટે પ્રશાંત અને હોતા જાનીએ 11 લાખ જેવું માતબર રકમ દાન ટીબી હોસ્પિટલ પ્રોજેક્ટ માટે આપ્યું હતું. તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તે માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના દરેક સભ્ય ગર્વની લાગણી અનુભવે છે. ભૂતપૂર્વ પ્રમુખ હિતા જાની અને પ્રમુખ કાર્તિક પટેલ બંને નવા કાર્યભાર સોંપવાને સંભાળવા માટે ખુશ હતા. જેકેસી ગુજરાતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર. રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી છેલ્લા 25 વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતું આવ્યું છે. ક્લબના તમામ સભ્યોએ આજે મને પ્રમુખ તરીકે નિમ્યો છે, તો હું સર્વપ્રથમ ક્લબના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. 25 વર્ષ દરમિયાન અલગ અલગ સમાજ ઉપયોગી કાર્યો કરતું આવ્યું છે, જેમાં ઘણા બધા 8 પરમેનન્ટ પ્રોજેક્ટ થકી કામ કરી રહી છે ક્લબ. અને આ આવતા વર્ષમાં મારો મુખ્ય હેતુ છે આ તમામ પરમેનન્ટ પ્રોજેક્ટ જે છે એને સસ્ટેનેબલ અને લોંગ ટર્મ વ્યવસ્થિત સારી રીતે ચાલે, એ મારો મુખ્ય હેતુ રહેશે. એના સિવાય મિયાવાકી કે જે કૃત્રિમ જંગલ ગાઢ વૃક્ષો વાવીને ઘણા બધા લિમિટેડ એરિયામાં ઘણા બધા વૃક્ષો વાવીને ગાઢ જંગલ બનાવવામાં આવે છે, એ મિયાવાકી ફોરેસ્ટ ને પૂરું કરવાનો મારો આ વખતનો ધ્યેય છે. આ સાથે ક્લબના તમામ સભ્યોને સાથે રાખી અને વધુમાં વધુ સમાજ ઉપયોગી કાર્યો કરીએ એવો મારો એમ છે. હું હિતા જાની, રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી પાસ્ટ પ્રેસિડેન્ટ. 2024-25ના મારા વર્ષ દરમિયાન અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટો કર્યા. એમાં અમારા જે રેગ્યુલર પ્રોજેક્ટો ચાલે છે એમાં 2 પ્રોજેક્ટોમાં અમે વધારો કર્યો છે. આ વર્ષે અમે લોકોએ રોટરી સ્કોલરશિપ યોજના સ્પેશિયલી લોન્ચ કરી. એમાં આ વખતે અમે લોકોએ 8,75,000 65 વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલની ફીઝના સહાય રૂપે અમે લોકોને આપી છે. એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ઉપરાંત સાથે સાથે અમે લોકોએ ભાવનગર ગામમાં ટીંબી ગામે છે નિર્દોષાનંદ હોસ્પિટલ જે નિઃશુલ્ક ચાલે છે, ત્યાં જઈને અમે લોકોએ પેથોલોજી લેબ, મેડિકલ સ્ટોર અને સાથે સાથે સીટી સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન જેવા પણ અમે ત્યાં સાધનો ઉપલબ્ધ કર્યા. અને ત્યાં અમે એકલી અમારી ક્લબને અમારી સાથે ભાવનગર રોયલ અને સુરત મેટ્રો સાથે રહી અને આ અમે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. એ પ્રોજેક્ટની કિંમત અંદાજે 5 કરોડથી વધારેની છે. અને આ ગયા વર્ષે અમે લોકોએ 2,60,000ની ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા આ પૈસા અમે લીધા હતા અને અમારી ક્લબમાંથી જુદું જુદું ડોનેશન ઉઘરાવેલું હતું. અમે આ ક્લબ દ્વારા જુદા જુદા પરમેનન્ટ પ્રોજેક્ટો દર વર્ષે કરી રહ્યા છીએ. એમાંનો અમારો થેલેસીમિયા સેન્ટર, રોટરી ડાયાલિસિસ સેન્ટર, રોટરી ગાર્ડન, રોટરી યંગ્સ ક્લબ, રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, આ પણ પ્રોજેક્ટો નિયમિત અમારા ચાલુ રહ્યા છે. અને ઓનગોઈંગ પ્રોજેક્ટો અમારા પેપ્સમિયર અને મેમોગ્રાફી કેમ્પ, એની સાથે સાથે અમે થેલેસીમિયા સેન્ટરના ઉપયોગ માટે થઈને બ્લડ ડોનેશન કેમ્પ પણ વારે વારે કર્યા કરીએ છીએ.